જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા એક નવા બ્લોગની અંદર। તો આપણે ચોમાસાની સિઝનમાં પહોંચી ગયા છે પાવાગઢ આ પૂરા આપણા મિત્રો સાથે, અને જોરદાર ચોમાસાની અંદર તમને પાવાગઢ મહાકાળી માતાના દર્શન કરાવવાના છે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો। તો હવે આપણે મોચી પર ચડવાનું સ્ટાર્ટ કરીશું અને મા મહાકાળી માતાના દર્શન કરાવીશું, બરાબર છે। તો હવે આગળનો વ્યૂ બતાવવાનું સ્ટાર્ટ કરીએ। તો આ ટ્રાફિક જોઈ શકો છો, આ પૂરી અમારી ટીમ છે જે પાવાગઢમાં મહાકાળી માતાના દર્શન કરવા માટે આપણી સાથે આવવાના છે। તો હવે આપણે અહીંયાથી મોચી તરફ જઈશું, મોચીનો સફર તય કરીને ઉપર તમને મહાકાળી માતાના દર્શન કરાવીશું, બરાબર છે। આ છે અમારા ફ્રેન્ડ, કેવું છે મજામાં ને? ફાઇનલ આપણે મોચી ઉપર પહોંચી ગયા છે ને બાઇક, અને હવે આપણે મહાકાળી માતાના મંદિર ઉપર ચડવાનું સ્ટાર્ટ કરીશું, અને ચોમાસામાં કેવો વ્યૂ જોવા મળે છે તમને બતાવવાના છે। તો હવે મંદિર ઉપર ચડવાનું સ્ટાર્ટ કરીએ, બરાબર। આગળનો વ્યૂ તમને બતાવીએ। તો આ છે આગળનો જબરજસ્ત વ્યૂ, જોઈ શકો છો। અહીંયા આપણે બધી બાઇકો પાર્કિંગ કરી દીધી છે, અને હવે મોચી ઉપર ચડવાનું સ્ટાર્ટ કરીશું। આ છે મોચીનો વ્યૂ, જોઈ શકો છો તમે। હવે ફાઇનલી આપણે ઉપર જઈને તમને લાઈવ દર્શન કરાવીએ। આ જોરદાર એવો મોચીનો વ્યૂ તમે જોઈ શકો છો, કેટલા ભક્તો ઉમટ્યા છે દર્શન માટે। ફાઇનલ હવે આપણે ઉપર જવા નીકળી ગયા છે। આ આપણી સાથે આવ્યા ફ્રેન્ડ છે, બરાબર છે। તો જોઈ શકો છો એકદમ જબરજસ્ત વ્યૂ જોવા મળે છે। જો બધી દુકાનો આવેલી છે, અને અહીંયાથી જબરજસ્ત પાવાગઢનો ડુંગર દેખાઈ રહ્યો છે આપણને। તમે જોઈ શકો છો આ છે ઉપર ચડવાનો રસ્તો। ફાઇનલી રેવા ગેટ છે ત્યાં આપણે પહોંચી ગયા છે, જોઈ શકો છો। આ છે ગેટ રેવા પગ, અને આ બાજુ તમને ઉડન ખટોલાનો વ્યૂ જોવા મળે છે। અમારે ત્યાં જઈને જવું હોય તો ત્યાં તમારે ટિકિટ આપવાની રહે છે, બધી માહિતી સૂચના લખેલી છે, જોઈ શકો છો। પણ આપણે જવાનું છે ચાલીને અહીંયા થઈને। તો અહીંયામાં મહાકાળી માતાનું પહેલું પગથિયું સ્ટાર્ટ થાય છે। તો અહીંયા દર્શન કરીશું અને પછી ઉપર ચડીશું આપણે, બરાબર। અહીંયા નાનું મંદિર છે મા મહાકાળી માતાનું, જોઈ શકો છો તમે। ફાઇનલી મોજી પર ચડવાનું સ્ટાર્ટ કરી દીધું છે આપણે, અને અહીંયા જોઈ શકો છો પબ્લિક, જોઈ શકો છો તમે ચોમાસાની અંદર। અહીંયાથી ચશ્માની પણ અલગ અલગ વેરાયટીમાં તમે ખરીદી કરી શકો છો। આ છે અમારી પૂરી ટીમ જે આગળ નીકળી ગઈ હતી, પણ હવે બધા ભેગા થઈ ગયા છે, જોઈ શકો છો। આ પૂરી ટીમ અમારી છૂટી પડી ગઈ હતી, પણ હવે ફાઇનલી ભેગા થઈ ગયા છે। તો હવે સાથે મળીને જઈશું દર્શન માટે। તો બધા ભાઈ બંધો મોજ મસ્તી કરી રહ્યા છે પાવાગઢની અંદર। તો જબરજસ્ત વ્યૂ તમને બતાવીએ, બરાબર છે। ચોમાસાના સિઝનમાં કેવો વ્યૂ જોવા મળે છે એ તમને બતાવીએ। તો અહીંથી જબરજસ્ત ઉડન ખટોલાનો વ્યૂ જોવા મળે છે, જો અહીંયાથી જબરજસ્ત વ્યૂ તમે જોઈ શકો છો। અને અહીંયાથી બધી અલગ અલગ દુકાનો આવેલી છે, તો રમકડા મકડાની તમારે ખરીદી કરવી હોય તો કરી શકો છો। તો અહીંયા તમે રણછોડરાય ભગવાનના દર્શન કરી શકો છો। તો મિત્રો મોચી પર ચડો છો ત્યારે તમને આ મંદિર જોવા મળે છે। ફાઇનલી આપણે 250 પગથિયા પસાર કરી લીધા છે, જોઈ શકો છો। હવે જઈએ આપણે આગળ, હજુ ઘણા બધા પગથિયા પસાર કરવાના છે, બરાબર છે। પછીથી એકવાર અહીંયા બીજું બોર્ડ આવ્યું છે, 300 પગથિયા પસાર કર્યા, જોઈ શકો છો। અને આ છે રોપેનો વ્યૂ, રોપેનો વ્યૂ તમે જોઈ શકો છો। આ છે રોપેનો વ્યૂ, જોઈ શકો છો। તો તરસ લાગી હતી તો પાણી લેવા માટે અહીંયા જરીક બ્રેક આપી હતી આપણે, અને હવે પાણી પી લીધું છે। તો હવે ઉપર ચડવાનું સ્ટાર્ટ કરીશું, બરાબર। તો બધા થોડો રિસ્ક લે છે, થાકી જાય છે,
બરાબર છે. હા, હવે આપણે ઉપર ચડવાનું સ્ટાર્ટ કરીશું. તો જબરજસ્ત અહીંયા જૂની જગ્યા જોવા મળે છે આપણને, જોઈ શકો છો. બહુ જૂના ખંડેરો છે આ. તો વ્યૂ જોઈ શકો છો તમે. આ છે બહુ જૂની જગ્યા. જોઈ શકો છો આ છે જૂની જગ્યા. 3 કોઠા કહે તો પણ ચાલે એવી જગ્યા છે આ. તો અંદર નહીં જઈએ કેમ કે બહુ જૂની જગ્યા છે, કંઈક હોય એના માટે. ફાઇનલી આપણે હવે ત્યાં ઉપર પહોંચવાનું છે મહાકાળી માતાના દર્શન કરવા માટે. બરાબર, ફાઇનલી આપણે ત્યાં પહોંચવાનું છે, જોઈ શકો છો. ત્યાં પહોંચીને જબરજસ્ત તમને નજારો બતાવીએ. અમે આ બધા મિત્રો આપણી સાથે આવ્યા છે. પ્રાચીન ગેટ પ્રસાર કર્યો છે આપણે, અને હવે આગળ વધવાનું સ્ટાર્ટ કરીશું. અહીંયા અલગ અલગ તમને રમકડા જોવા મળી જાય છે. અહીંયા તમારે બંગડીઓની ખરીદી કરી હોય, કોઈ પણ વસ્તુની ખરીદી કરી હોય તો અહીંયા તમે ખરીદી કરી શકો છો. તો પછી ત્યાં આપણે ચઢવાનું સ્ટાર્ટ કરી દીધું છે, જોઈ શકો છો. વ્યૂ જબરજસ્ત ઉડન ખટાલાનો વ્યૂ બતાવે તમને. જબરજસ્ત વ્યૂ તમે જોઈ શકો છો. ઉપર બીજો વ્યૂ બતાવીએ તમને. તો 550 પગથિયા પૂરા થયા છે આપણા. હજુ ઘણા બધા પગથિયા પસાર કરવાના છે. બરાબર છે. અહીંથી 2 રસ્તા પડે છે. આ રસ્તો ભદ્રકાળી માતાના મંદિરે જાય છે અને આ રસ્તો પાવાગઢ જાય છે. તો પહેલાં આપણે પાવાગઢ જઈશું, પછી આ બાજુ ભદ્રકાળી માતાના મંદિરે જવાનું છે. રોપવેનો વ્યૂ જોઈ શકો છો તમે. ઉપર ચડવાનું ફરીથી સ્ટાર્ટ કરીશું. તો હવે તમને રોપવેનો વ્યૂ બતાવવાનું સ્ટાર્ટ કરીશું અને કેવો વ્યૂ તમને જોવા મળે છે તમને બતાવીશું. અને જબરજસ્ત તમને મહાકાળી માતાના લાઈવ દર્શન કરાવીએ છીએ ટૂંક જ સમયની અંદર. બરાબર છે, જોઈ શકો છો આ વ્યૂ. એકદમ ગજબ વ્યૂ. ભક્તોનો ઉત્સાહ જોઈ શકો છો. લાખો ભક્તો ઉમટ્યા છે દર્શન કરવા માટે, જુઓ તમે. અને આ ઉડન ખટોલાનો વ્યૂ તમને આગળ જોવા મળે છે. તો હવે તમને રોપવેનો વ્યૂ બતાવીશું જબરજસ્ત. જોઈ શકો છો આ છે રોપવેનો વ્યૂ. ઉપરથી નીચે આવે છે, નીચેથી ઉપર જાય છે. જુઓ, જબરજસ્ત સેફટી પણ લગાવી દેવામાં આવી છે. જબરજસ્ત વ્યૂ જોઈ શકો છો તમે. અને મિની ધોધ પડી રહ્યો છે એ બતાવીશું તમને હવે. જોરદાર એવું નાનું ઝરણું. તો અહીંયા થઈને નાનું ઝરણું તમને જોઈ શકો છો, નાનું ઝરણું એવું. આ છે રોપવેનો વ્યૂ. જબરજસ્ત. તો મિત્રો અહીંયા થોડો ધોધ પડતો હતો, પથ્થર પરથી પાણી જબરજસ્ત. તો ત્યાં આપણે થોડા ફ્રેશ થઈને નીકળી ગયા છે પાછા પાવાગઢ પર ચડવા માટે. અને જોઈ શકો છો ફ્રેશ થયા પછી બહુ જોરદાર લાગે છે. કુદરતી પાણીથી થોડું માળું વાળું ધોયું એટલે જરીક જોરદાર એનર્જી આવી ગઈ છે. અને હવે આપણે ઉપર ચડવાનું સ્ટાર્ટ કરી દીધું છે. ટૂંક જ સમયમાં તમને મહાકાળી માતાના દર્શન કરાવીએ છીએ. બરાબર છે. તો અહીંયા થઈને તમને ડુંગરનો વ્યૂ બતાવીએ. તો ત્યાં છે આપણી મંજિલ. ફાઇનલી ત્યાં પહોંચવાની છે. અને ફાઇનલી આપણે 950 પગથિયા પસાર કર્યા છે. જુઓ, તો મિત્રો 1450 પગથિયા આપણે અહીંયાથી પસાર કર્યા છે. અને હવે ખૂબ જ નજીક આપણે પહોંચી ગયા છે મંદિરના. ટૂંક જ સમયમાં તમને દર્શન કરાવીએ. અને જોઈ શકો છો વ્યૂ. આ બધી દુકાનોનો વ્યૂ તમને જોવા મળે છે. જો તો અહીંયાથી ગેટ આવી ગયો છે બીજો. અને 1700 પગથિયા પસાર કર્યા છે આપણે. જુઓ, 1723 પગથિયા. અને થોડીક જ મંજિલ બાકી છે અહીંયા. હવે જોરદાર બહુ પ્રાચીન ઇમારતો તમને જોવા મળે છે અહીંયા. જોરદાર એવો ગેટ જોવા મળે છે. જુઓ,
તો હવે મંજિલ ખૂબ નજીક છે અને હવે આપણે પર જઈને તમને જબરજસ્ત મહાકાળી માતાના દર્શન કરાવીએ. બરાબર છે, જોઈ શકો છો જબરજસ્ત વ્યૂ. તો અહીંયાથી તમે પ્રસાદની પણ ખરીદી કરી શકો છો અને અહીંયા બહુ જૂના મંદિરો આવેલા છે, બતાવીશ તમને. જો અહીંયા પહેલાંના સમયના મંદિરો છે, બધા પ્રાચીન સમયના મંદિરો છે, અહીંયા જોઈ શકો છો. અને અહીંયા તમને પ્રસાદની ખરીદી કરી શકો છો. આ છે પૂરી બજાર, જોઈ શકો છો. અને જે હમણાં જે નવી લિફ્ટ તૈયાર થઈ રહી છે એ ટૂંક જ સમયમાં બનવા જઈ રહી છે, એ તમને બતાવીશું. જે સીધા અહીંયા બેસો એટલે સીધા તમને મહાકાળી માતાના મંદિર ઉપર બની ગઈ છે. લિફ્ટ પણ થોડું કામ બાકી છે, જોઈ શકો છો. એ લિફ્ટ બતાવીશ તમને. કામ થોડું બાકી છે પણ ટૂંક જ સમયમાં એ કામ પૂરું થઈ જશે. નવી લિફ્ટ બનવા જઈ રહી છે. અહીંયાથી તમે પ્રસાદ છે, શ્રીફળ છે, આ પૂરી બજાર તમને જોવા મળી જાય છે. અને મંદિરની સામેની તરફ દેખાઈ રહી છે આપણને, બરાબર છે. તો ઉપર ચડીને હવે શક્તિ દ્વારથી તમને વ્યૂ બતાવવાનું સ્ટાર્ટ કરીશું. તો અહીંયા નાનું તમને ખપ્પર જોગણી માતાનું મંદિર જોવા મળે છે. જો અહીંયા જોગણી માતાના દર્શન કરી શકો છો તમે. ખપ્પર જોગણી માતાનું મંદિર છે, તો અહીંયા દર્શન કરીને તમારે આગળ વધવાનું રહે છે. અહીંયા આશ્રમ છે. તો હવે ઉપર ચડવાનું ફરીથી સ્ટાર્ટ કરીશું આપણે. મંજિલ ખૂબ જ નજીક છે હવે, એટલે ટૂંક જ સમયમાં તમને દર્શન કરાવીશું. આ પૂરી બજાર જોઈ શકો છો તમે. તો અહીંયા તમે થોડીક જ આગળ આવો છો મંદિરના ખૂબ જ નજીક, એટલે અહીંયા તમને બાબારી એટલે કે રામદેવ પીર મહારાજનું મંદિર જોવા મળે છે. જુઓ, તમને ઝૂમ કરીને દર્શન કરાવીશ. તો અહીંયા તમે રામદેવ પીર મહારાજના પણ અહીંયા દર્શન કરી શકો છો. અને આપણે પહોંચવાનું છે ત્યાં, આપણી મંજિલ છે ત્યાં, ત્યાં જઈને પણ તમને દર્શન કરાવીએ. તો હવે આપણે આગળ વધવાનું સ્ટાર્ટ કરીશું. આ છે પૂરી બજાર, જોઈ શકો છો તમે. તો જબરજસ્ત તમને પાવાગઢની બજાર જોવા મળે છે. જો અહીંયા પણ તમે અંબે માતાના દર્શન કરી શકો છો. તો અહીંયાથી તમે પ્રસાદની પણ ખરીદી કરી શકો છો. અહીંયા અલગ અલગ વેરાયટીમાં તમને પ્રસાદ મળી જવાના છે, જોઈ શકો છો. અને અહીંયા જબરજસ્ત અલગ અલગ વેરાયટીમાં તમને ફોટા મળી જાય છે. તો અહીંયા તમારે ફોટાની ખરીદી કરવી હોય તો ફોટા પણ બેસ્ટ મળવાના છે. અહીંયા જોઈ શકો છો મહાકાળી માતાના અલગ અલગ વેરાયટીમાં ફોટા. તો મંદિરના ખૂબ જ નજીક છે અને વિશાળ તળાવ આવ્યું છે. જુઓ તમે, જોરદાર એવો તળાવનો વ્યૂ જોઈ શકો છો. અને સામેની તરફ જોવા મળે છે તે છે મંદિર. અને આ છે પૂરી બજાર. તો મંજિલ ખૂબ જ નજીક છે, જોઈ શકો છો તમે. ત્યાં પહોંચવાનું છે ફાઇનલી આપણે. આ તળાવનો વ્યૂ જોઈ શકો છો. ઘણા બધા ભક્તો અહીંયાથી દર્શન કરીને પાછા વળી રહ્યા છે. અને આપણે પૂરી ટીમ હજુ દર્શન કરવા માટે જઈ રહી છે. જો તો ફાઇનલી મંદિર ઉપર જઈને તમને દર્શન કરાવીએ. તો જે ભક્તો નીચે ઉડન ખટોલામાં બેસે છે તે સીધા આ જગ્યા પર ઉતારવામાં આવે છે. તમને એ જગ્યા બતાવું છું, આ જગ્યા પર. અને પાછા જે ભક્તો દર્શન કરીને આવે છે તે પાછા હવે નીચે ઉતરવા માટે લાઇનમાં લાગ્યા છે. જો આ બધી માહિતી લખેલી છે. અહીંયા જે દર્શન કરીને આવે છે એ ભક્તો પાછા ઉડન ખટોલામાં બેસવા માટે નીચે જાય છે. આ લાઈન તમે જોઈ શકો છો, કેવડી મોટી લાઈન લાગી છે. જો તો બહુ જબરજસ્ત મોટી લાઈન છે. આ ઉડન ખટોલામાં
નીચે ઉતરવા માટે લાઈન લાગી છે જુઓ. ફાઇનલી હવે આપણે આગળનો વ્યૂ બતાવવાનું તમને સ્ટાર્ટ કરીશું. જોઈ શકો છો આ લાઈન, ભક્તોની લાઈન. અને જબરજસ્ત વ્યૂ જોવા મળે છે હવે, કેમ કે મંદિર ખૂબ જ નજીક છે. આ બોરી બજારનો વ્યૂ છે જુઓ. અહીંયા તમને નાના મોટા મંદિરો પણ જોવા મળે છે. અહીંયા એક નાનું મંદિર આવેલું છે, તે છે હનુમાન દાદાનું મંદિર. તો તમને હનુમાન દાદાના દર્શન કરાવી. તો આ બાજુ પણ એક મંદિર છે અને અહીંયા તમે દર્શન કરી શકો છો હનુમાન દાદાના. જો આ રીતના પ્રતિમા દર્શાવેલી છે, તો બાલ હનુમાન દાદાના દર્શન કરી શકો છો. અને હવે પછીથી આપણે ઉપર જઈશું, કેમ કે હવે મંદિર ખૂબ જ નજીક છે. અને હવે શક્તિ દ્વાર આવવામાં ખૂબ જ દૂરી નથી, કેમ કે ખૂબ જ નજીક છે શક્તિ દ્વારથી. શક્તિ દ્વારથી થોડીક જ મંજિલ આપણે રહે છે પાવાગઢ ઉપર ચડવા માટે. અને આવા બધા હોય તો જરા સાચવીને, કેમ કે લોકોને લૂંટવાના ધંધા કરે છે આવા, જુઓ તમે. એટલે આવા બધા બાવાથી જરા સાવધાન રહેજો. પાવાગઢમાં તમને આવા બધા બાવા બહુ જોવા મળશે, તો એમનાથી તમારે સાચવીને રહેવાનું છે. જોઈ શકો છો. તો આ છે બધી દુકાનોનો વ્યૂ. જબરજસ્ત તમને પ્રસાદો જોવા મળી જાય છે, જોઈ શકો છો તમે. તો શક્તિ દ્વાર આવી ગયો છે, જોઈ શકો છો. અને અહીંયાથી હવે ખૂબ જ નજીક છે મહાકાળી માતાનું મંદિર, જોઈ શકો છો. આ તો હવે શક્તિ દ્વાર પસાર કરીને તમને લાઈવ દર્શન કરાવ્યા મહાકાળી માતાના. તો અહીંયા તમારે બૂટ ચંપલ કાઢીને રાખવાના રહે છે. જો અહીંયા બૂટ ચંપલ કાઢવામાં આવે છે, કેમ કે શક્તિ દ્વાર આવે છે એટલે અહીંયા બૂટ ચંપલ કાઢી નાખવામાં આવે છે. તો આ છે શક્તિ દ્વાર અને હવે આપણે આગળ વધવાનું સ્ટાર્ટ કરીશું. તો અહીંયાથી ચાલુ થઈ જાય છે શક્તિ દ્વાર. તો જોઈ શકો છો તમે કે ઘણા બધા ભક્તો દર્શન કરીને પાછા વળી રહ્યા છે. જબરજસ્ત વ્યૂ તમને જોવા મળે છે. તો આ છે શક્તિ દ્વારનો જબરજસ્ત વ્યૂ. અને હવે આપણે ઉપર જઈશું અને તમને મહાકાળી માતાના દર્શન કરાવીશું. જોઈ શકો છો અને મંજિલ ખૂબ જ નજીક છે હવે. અને ફાઇનલી આપણે ત્યાં પહોંચવાનું છે. અને આ મંદિરે તમે જે પણ માનતા કે મનોકામના લો છો, તેમાં મહાકાલીમાં અવશ્ય પૂરી કરે છે. બરાબર છે. અહીંયા બોર્ડ તમે વાંચી શકો છો. શક્તિ દ્વારથી બકરા, મરઘા, કૂતરા મંદિરમાં પ્રવેશ મળશે નહીં, તો આદેશનું પાલન કરવો. તો ફાઇનલી આપણે મંદિર પર પહોંચી ગયા છે અને ગેટ આવી ગયો છે. લાસ્ટ ગેટ એટલે કે મંદિર ઉપર પહોંચી ગયા છે, જોઈ શકો છો. આ છે ગેટ. અને હવે તમને મા મહાકાળી માતાના લાઈવ દર્શન કરાવીશું. બરાબર છે મિત્રો. તો આ છે ઉપરનું વ્યૂ અને જોઈ શકો છો. આ છે ઉપરનું વ્યૂ, જોઈ શકો છો. જબરજસ્ત વ્યૂ તમને જોવા મળે છે. અને હજુ થોડા પગથિયા છે, તે પસાર કરીશું, ત્યાર પછી તમને દર્શન થાય છે મહાકાળી માતાના, જોઈ શકો છો. તો ફાઇનલી આપણે મંદિર પર પહોંચી ગયા છે અને તમને મહાકાળી માતાના દર્શન કરાવીશું. બરાબર છે. તો આ છે મંદિર ઉપરનો વ્યૂ, જોઈ શકો છો તમે બધાયનો. આ છે પ્રવેશ દ્વાર અને પેલું છે મંદિર. તો ત્યાં જઈને તમને મા મહાકાળી માતાના લાઈવ દર્શન કરાવીએ. બરાબર.
તો આ છે મંદિર ઉપરનો વ્યૂ, જોઈ શકો છો. તો જોઈ શકો છો મિત્રો કે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે મા મહાકાળી માતાના દર્શન કરવા માટે. અને મિત્રો આ મંદિરની ખાસિયત એ છે કે આ મંદિરે તમે જે પણ મનોકામના કે માનતા લો છો તે મા મહાકાળીમાં અવશ્ય પૂરી કરે છે. જોઈ શકો છો આ છે ભીડ ભક્તોની, અને ચોમાસાના સિઝનમાં તમને આટલી ભીડ જોવા મળે છે. જોઈ શકો છો કેટલાક ભક્તો ઉમટ્યા છે દર્શન માટે. જુઓ આ રીતના કંઈક મંદિરના અંદરનો વ્યૂ તમને જોવા મળે છે. જુઓ તો હજુ તમને નજીકથી પરફેક્ટ લાઈવ દર્શન કરાવવાના છે. બરાબર છે મિત્રો. અંદર તમારા ખીચા એટલે કે પાકીટ છે, પર્સ છે એ સાચવવાના છે. અંદર બોર્ડ મારેલું છે એટલા માટે મિત્રો, કેમ કે અહીંયા ચોરી પણ વધારે થાય છે. એટલે ખીચામાં તમારું પર્સ છે, મોબાઈલ છે સાચવીને તમારે અહીંયા દર્શન માટે લાઈનમાં ઊભું રહેવાનું છે. કેમ કે લાઈનમાં તો ધક્કા મુક્કી થાય છે. એના માટે મિત્રો આ રીતના કંઈક મંદિરના અંદરનો વ્યૂ તમને જોવા મળે છે. જોઈ શકો છો લાઈન લાગી છે દર્શન માટે. ધીરે ધીરે જેમ જેમ આપણને જગ્યા મળે છે એમ આપણે જઈએ છીએ. થોડા થોડા દર્શન થાય છે આપણને મહાકાળી માતાના. જુઓ તો પરફેક્ટ લાઈવ દર્શન તમને કરાવવાના છે નજીકથી. જોઈ શકો છો તમે એકદમ અલગ કલાકૃતિની અંદર મંદિર તૈયાર કરવામાં આવ્યું છે. જોરદાર એવું મંદિર. તો મિત્રો કોમેન્ટની અંદર જય મા મહાકાળીમાં લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર પહેલી વાર હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, કેમ કે આપણા આવા જ નવા વિડીયો આવે તો તમને નોટિફિકેશન મળતી રહે. જોઈ શકો છો પડાપડી થઈ રહી છે દર્શન માટે. પરફેક્ટ તમને લાઈવ દર્શન કરાવીએ આપણા વિડીયોના માધ્યમથી. તો જુઓ ધીરે ધીરે દર્શન થાય છે આપણને. નજીકથી તમને લાઈવ દર્શન ઝૂમ કરીને કરાવીશું નજીકથી, તો કરી શકો છો મિત્રો લાઈવ દર્શન. આ રીતના કંઈક તમને પાવાગઢ મહાકાળી માતાના મંદિરમાં મહાકાળી માતાની પ્રતિમાના દર્શન થાય છે. જુઓ તો દર્શન કરી શકો છો મા મહાકાળી માતાના પરફેક્ટ લાઈવ દર્શન. આ રીતના તમને મા મહાકાળી માતાની પ્રતિમાના દર્શન થાય છે. જુઓ ફાઇનલી આપણા દર્શન કરી લીધા છે. અને આ છે પાછળનો વ્યૂ, જોઈ શકો છો જબરજસ્ત પાછળનો વ્યૂ તમને જોવા મળે છે. આ છે પ્રસાદ કેન્દ્ર. ફાઇનલી આપણે પ્રસાદ લઈશું. અહીંયા લાખોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે દર્શન માટે. તો ફાઇનલી આપણે દર્શન કરીને હવે નીચે તમને જે શ્રીફળ વધારવાની જગ્યા છે એ તમને બતાવીશું. જોઈ શકો છો તો તમને જે શ્રીફળ વધારવાની જગ્યા છે એ બતાવીશું. જોઈ શકો છો આ નીચેનો વ્યૂ છે. તો જબરજસ્ત દર્શન થયા છે. અને કેવું લાગે છે મિત્રોના દર્શન કર્યા પછી આપણે જાણીશું. તો માતાજીના દર્શન શાંતિથી થયા. અને માતાજીએ તો અમે પ્રાર્થના કરી ચૂક્યા છીએ કે માળી તમે અમને બધાને સલામત રાખજો. હવે બીજું કંઈ કહેવા નહીં માંગુ. માળી હમણાં કેવા દર્શન થયા? બહુ સરસ દર્શન થયા છે માતાજી. તો જોરદાર આપણે દર્શન કરીને આવ્યા છે મહાકાળી માતાના. અને હવે જે નીચે શ્રીફળ વધારવાની જગ્યા છે એ તમને બતાવીશું. અને નીચે અન્નપૂર્ણા ભવન આવેલું છે, જે ભક્તો દર્શન કરીને આવે છે તો 20 રૂપિયામાં પેટ ભરીને જમવાનું મળે છે. બરાબર છે. તો હવે નીચેનો વ્યૂ બતાવવાનું તમને સ્ટાર્ટ કરીએ. તો હવે દર્શન કરીને જેવા આપણે નીચે આવ્યા છે એટલે તમને શક્તિ દ્વાર જોવા મળે છે. અને નીચે શ્રીફળ વધારવાની જગ્યા ક્યાં છે તમને બતાવીશું. તો આ શક્તિ દ્વારથી આપણે નીચે આવ્યા છે અને શ્રીફળ વધારવાની જગ્યા આ બાજુ છે. આ બાજુ તમને શ્રીફળ વધારવાની જગ્યા જોવા મળે છે, જે તમે મહાકાળી માતા માટે શ્રીફળ લઈ જાઓ છો એ અહીંયા વધારવામાં આવે છે. અને આ છે અન્નપૂર્ણા ભવન, ત્યાં 20 રૂપિયાનું તમને પેટ ભરીને જમવાનું મળે છે. તો બસ આ વિડીયોમાં આટલેથી આપણો વિડીયો સમાપ્ત કરીએ છીએ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. અને કોમેન્ટની અંદર જય મહાકાળીમાં લખી દેજો મિત્રો. જય માતાજી.